આ જો ટેકાઉન તો કલરે થઈ ગયા અડધા, પણ જયા તો ઠેકાણું જ નહીં. શિખર શો વાળમાં પહેરી ગયા ખું. એ તો કહેતા હતા ભાઈબંધોને બોલીને આવું, પણ ના આવ્યા હજી. હું કહેતો તો ખાથી હેડો, પણ ના, અમારે તો ભાઈબંધોને લઈને આવી. આ કલર કરીને હું કહી ગયું, પણ એવાનું છે ઠેકાણું નહીં બાપ ગોતરમાં. બોલા દો કરું જય એને ફોન કરવા દે તો જલ્દી પાર આવે, નકર તો મારા ભાઈ તો થાકી જાય છે. પરમ આ તો ખરેખર છે ને ફોન રાખતા તો રાખી લીધું પણ કાઠું પડી ગયું યાર હો. આપડી યાર કંટાળી ગયા તો યાર આખા બરાબર નો શાક લાગે છે મને તો. મજૂરી ઓછી મળી ના કોઈ. ઓ ઘેર જઈને હોઈ જવું પડે એમ જ. હવ કોક નવા નંબર ઉપરથી ફોન કરે. હેલો, કોણ બોલો? હેલો, બોલો બોલો શંભુભા. ચોકન છો તે આવા નહીં કલર કરવા, પેલા 200 રૂપિયા લેવાના છે, કોઈ મફત નહીં આવતા. તવી તને જલ્દી આવો કે તે અડ્ડા ઉપર પોકી ગયા ખું પાછા પીવા. હા એમ તને જલ્દી આવો તો પા ક્યાં તો બંધ કર્યા તો જતા રહો પીવા અમારું. હા એડો. હા હા એડો અમે કણ જઈએ બસ. હા શંભુભાને જો કે ને પૈસા ઓછા આલવા છે અને કોમ ઝડપી રાખવું છે યાર. એવું તો ના હોય પછી તો થાકે લાગે છે મને તો. અને 200 રૂપિયામાં કોણ એટલું ઝડપી કોમ કરી આલતું હ? તાની કોણ કરી આલી? આમ તો જવા જ નહીં આમ ઘેર. જયબા આપણે ભાઈબંધી કરવાની છે એટલે નુકસાન થાય તો કરવી લેવું પડે. પછી ઓય તો હાચી વાત છે, પણ પછી એટલું બધું તો નુકસાન ના થાય. પછી આપણે જયબા આપણે કોમે કરવાનું, દારૂ નહીં પીતા ને તેમ જેવું થાય છે. ઓ માથું ચડી જાય છે. હું આખા દઉં એટલો જ કંટાળો આવી જાય છે ને કે શંભુબાન કોમ તો 2 કલાકનું છે. શર્ટ કોમ હેડી જાય. જયુબા આપણે અત્યારે દારૂ નહીં પીએ પણ પછી આપણો પર તો લેવાનું જ છે. ઓહો હા મને તો ચક્કર આવું જ. બોલો શું કરવાનું? પકડજો તો ફળ્યા બહુ હોય. એમ તો નહીં હાલ નહીં આ તો પહેલા હતા કોમ કરો ને એટલે આવશું. ઓહો એટલું બધું સોલી નાખે છે ને તે. જે વાતો તાર શંભુ પણ ઘરે આવી ગયું. ઘર તો આવી ગયું છે પણ મંડપ બધું દીધું છે ને. પટ્ટી લાગે કલર થઈ ગયો છે. અને મંડપ તો જતો જ રહેવાનું છું કોમે. હા એ તો વેકાઈ જાય તું સમયમાં. શંભુભા ટેકા પટ્ટી કલર તો થઈ ગયો છે. કલર નહીં થયો, આ તો અંદર પડી છે ને અડધી બાકી છે. એવું છે એમ? તાણ અને તારે ચમ મોડા એમ કેજો. અલ્યા અમારે યાર બીજા કોમે જવાનું હોય કોઈ. કોમ તો જવું પડે પણ હું કીધું છે ને તમે આખા દાડાનું. તમે કોઈ 200 રૂપિયા આલો છે એમાં અમારે મજૂરી ના આલો છો કોઈ. તમે અમુક ખરીદી નહીં લીધા લેડો લે ગયા. લે જયલા પાછું હજી તો આ મિશન ચાલુ દી છે તું કે બગાડી છે. આ તો પૂરું કરી નાખો મિશન. ચકડી બની ગયો છે હે. જય બાપા આવો. તારે ચમ ખોટું લગાડી દે. એક તો એવું કહો છો એટલે પછી લાડો બેસી જલ્દી. હું લેતા આવું ભાઈ. અરુણ આ તો રહી જાય ને કે ઘેર જતા રહો. તો હે જતા રહેતા હતા, અમે નતા જતા. ઓના લીધે જ તાણી યાર આપણે ખરીદી લીધા હોય એમ કરી છે તો. જે તું આમ હું કા કરી છે અત્યારે નુકસાન ભોગવશું ભાઈ આપણે ફાયદો જ છે. એ તો ફાયદો તો છે પણ અત્યારે તો નહીં ને હાલ થાય તાને. આ તો ના થાય પેલા શોકન છે આપણે રાગ ગવાન પાસે મજૂરી કા કરવાની. હવે પાડો એ કામ હાલ દે. શું છે ગંધા તું વાવ કા મારા નહીં કહેવાનું અને કરવાનું કાઢવા જ દો પણ હા પી જા તો હા ના પીવાનું બંધ. બસ કરાઈ ગયું. જલ્દી કરજો બા. લે આવો આગળ. જય હું કંજૂસી કરું કલર તો લે. અલે ઘણો સર અરે લે તો ખરો હેડ આપણે બેરવી હે. આ રૂમ ની સીલી માં લેવી છે 10 ફળ કીધી હે. પારકો કલર એટલો પછી વાપરી આપણો શું હું જાય છે. પેલું
જે એ જે આપણે ઘેર જવું છે એટલે હું યાર તું એ ઘેર જવાનું કીધું આપણે મિશન પૂરી નહીં કરવાની આપણે તો કાંઈ કલર કરીને આજ તે મને તો થાક લાગ્યો એ તો યાર ભોગવી લેવું પડે થોડું યાર આટલું બાકી છે કરી નાખીને પછી ઘેર જ જવાનું કરી નાખો કોઈ નહીં કરું હું પેલા એ જય પેલા પદુપા દુશ્મન છો જ્યાં અલે એ દુશ્મન કેવાતા હે કાન આપણો ભાઈબંધ છે હા એ ભાઈબંધ મોટા ભાઈ તે તો અણચાને બોલાય હું અડધો કલાક કર્યો પછી બોલાય કલર કરતા કરતા ધોળ પેન્ટ થઈ ગઈ તું કેમ ધોળો ના થયો કાળો હતો તું ધોળો તારે થવાનું છે અને કેટલો કર્યો આ થઈ ગયો ને એ ભાઈ સરખો મારો બાદ ઓળખો એ પદુપા અમે ઘેર જઈએ એ મૂર્ખા તું વાત કરીશ આ તો 2 મિનિટ નહીં થઈને પાછા ઘેર જવું થઈ ના જુ હજી થોડું બાકી છે ને હજી બીજી કરવાની છે વાહ. હમણાં જે વાત કહું શું થયું મોટા ભાઈ થોડો પૈસાનું કોક સેટિંગ કરો શું પૈસાનું સેટિંગ કરો અને મારે મરી જવાનું છે પૈસો કરી તાર પણ હોય છે એટલે માર પણ હાલ 1 રૂપિયો નહીં કે તો એના ફોન વેકી મારવા દે કે अबे साले કોઈ સજ નહીં તો પછી એ તો મોટા ભાઈ હાલ તો પૈસા નહીં એ તો બાકી રાખશી ના રાખું બાકી તો પૂછી દઉં છું. ગયા? જય બા પૈસા બાકી રાખશો ના ના અમે બાકી નહીં રાખતા યાર એ જયા તું આવું કા બોલી છે બાકી કીમ તો બાકી કહી દે નકા આપણે ભાઈબંધ નહીં બનાવના યોન કાલ હાલ દેજો તને હા તો કહો તો નહીં આટલું થોડું કરી દે ને પછી તાર જવું હોય તો જો હા વગા હા હા કોઈ કાળું નહીં લાગતું આ તો મોની ગયા હા સર આ કોબરા ગેંગ કહેવાય ઓવન તો 5 રૂપિયા જો વધારે મળે નહીં જતા રહી ભાઈ હવે સુધરી ગયા છો બા ને પોટલી છે વાત નહીં બસો તો હો કે કોઈ સુધર્યા નહીં અઠવાડિયા પહેલા ટેમ્પામાં ડીઝલ કાઢવા આવ્યા પણ આ તો સુધરી જાય એવું લાગે છે 2 દાડામાં હમણાં પિતા નહીં મુકાલ જતો ને તો બધું વ્યવસ્થિત હતા એટલે એટલે આમાં શું હોય ખર પૈસો ના હોય દારૂ જાય એટલે દારૂ પીવા જાય ચોઈ જાય ને ભાઈ હા આમ તો પાપ બાકી ને એટલે આ જોશે ને એકા હાલ પૈસા એટલા માટે લેશું કે દારૂ પીવા માટે પૈસા આવું અને પૈસા તાણે જ કમાવા હોય કે દારૂ પીવા સમજે અને પરામાં બાકી નહીં હાલતો એવું છે ને કામ આપણે જ પીતા નહીં એ જેટલો કંજૂસ છે જા દે બધું ના બધું કરી દે જ પાન રહી હાર આ તો અંદર મેલે દે કે હા મોટા ભાઈ આ જય યુવાન પાન કોમ કરી દે અને પછી પૈસા નહીં આપવા આવું વાત કરશે ગરીબનો પૈસો ના લેવાય અને પેલું ગીત તો સાંભળી શકે તો હોબલીસ પણ તો યુવાને ચૂનો કરીએ થોડો વંચન ના કરે દારૂ હશે એ તો આપણો ચૂનો કરીને ના જતા આમ તો બધું એવું જ ચાલે છે દારૂડિયાને રમતમાં ના લેવા આપણને ઘર ઉપરથી અમે રોડ ઉપર લાવી દીધું ઓહો અને એ એવો દારૂનો તો શંકર રંગાઈ ના કરે ખબર છે ને આ તો શેમ બોલાય દારૂ છોડી દીધો ને એટલે ના બોલાવું હું તો રૂપિયે શી મસ્તી કરી કોમ કરો લાગતા જ નહીં દારૂ પીધો હોય આજ તો હા તો મોટા ભાઈ ત્યાં પાન પહાડની કોમ કરાવ હું જાઉં દિયા બત્તી કરવાની મંદિરે જાઉં. મંદિરે જજે હા કોમ થઈ ગયું કે નહીં ભાઈ તો જવા આવી છે પણ અમારા મોટાની વાત છે મન તો હરી કોમ આટલા પૈસા પોહાય છે પણ અમારે પેલા કારીગરો નહીં પોહાતું અરુણી હે હા એટલે છે ને એક કામ કરો તે ઉસા કાલ દેમો કેટલા મારલું તે એક ટેકો 10 રૂપિયા હા હેડો તને તો પોહાય અત્યારે લાગે છે હરખું કરતા નહીં આ જો રેડી જ થઈ ગયું ભાઈ યાર બાજુ આમાં કોણ થઈ ગયું એનો ઘેર આવો થઈ ગયું પટી તમે તો કેવું કોમ કરો છો લે આ લઈ લે શંભુભાઈ આ કામ પૂરું થઈ ગયું લે મે દે અને પાછા કાલ આવજો હા હા કાલથી રેગ્યુલર ના નવો કલર આજે જે પૂરો થઈ ગયો આખો ડબલું તમે તો ઓમ કરતા જ પછી થઈ જ રહે આ જો પૂરું થઈ ગયું ગત્તી નહીં અંદર નવો લઈ દે કાલે અમુ બંધ થાકે ને આ તારે શું મોઢાને કહ્યું જ લાગે ઓ આગળ હે થોડું જે તું એ શેમ્પુ પણ ખૂણામાં લઈ જવાનું કીધું તું જો ટીંડુ આપણે પદું પણ ભિખારી કરવાના છે આપણે થોડું ભિખારી થવાનું એટલે હું શેમ્પુ પણ કહેતો તો હજુ ને પોહાતું નહીં કે આ કોમમાં તે ઉષા કાલ દો તું મજૂરો કીધા આમાં
ના ના મજૂર નતા કીધા કારીગર કીધા હતા હવે એમ કહું હોય એટલે છે ને 10 રૂપિયા મેં ટેકો રાખી દીધો ચાલે હે ને સસ્તું નહીં પણ આપણે સસ્તું ના પર પેલા કેટલા 200 રૂપિયા મળતા હતા અને એવા દાડાના ખાસા 20-30 જેટલા કરી નાખે ને તો કેટલા પૈસા આવ અને જો 50 ટેકા છે અને 80 પાઇપો છે એટલે આપણે અંદાજ મારીને કેટલો ગણતરી રાખવાની કહું 1300 ની તો રાખવાની વાત સાચી છે આમ આપણે 600 મળી ના જય આજે આખો ચાલ લે આ કોમમાં એ તો આખો એ વાળી પછી આવા ખેલ કરે એટલે પછી આપણે યાર કોમ ઊભું ના રહે એ કે મારા એ પોણી વાળી છે ઢેકનું વાળી છે પૂંછડું વાળી છે ને યાર આવું તો ના ચાલે પછી એને શું કરવાનું આ તો નહીં કોમ તાણી યાર આપણે કોમ ના અધૂરું રહી જાય જે આપણે ઓમ કોમ ના લે ને એટલે બાકી કોમ નહીં હાલતા ઓવર વાત સાચી છે એ પાછું ફાટી ગયેલા સિક્કા જેવું છે વાત સાચી છે જો જાય એ પાછો આવા ગલ્લો મારું જીજે તું હા